નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કરણ પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવાથી. તો આજે આપણી જોડે એક દર્દી છે જેને આપણે ઉપર નીચેની બે ડાપણ દાઢું કાઢી. તો દર્દીને જે પૂછીએ કે કાઢ્યા બાદ તેમનો કેવો અનુભવ રહ્યો અને કેવો રહ્યો. કાકા, શું નામ તમારું? દાનાભાઈ. આ તમારી છોકરી છે, કેટલા વર્ષની ઉંમર છે એની? 20 વર્ષની ઉંમર છે. હવે બેન, તને આજથી 15 દિવસ પહેલાં તો મારી પાસે આવી હતી, ત્યારે ઉપર નીચેની બે ડાપણ દાઢનો દુખાવો હતો. તો તને શું તકલીફ હતી અને કેવી રીતના આપણે સારવાર કરી? બહુ સારી સારવાર કરી. સાહકા આવતા મને અને પેઢો સડી જતો. તને છેલ્લા કેટલા ટાઈમથી આ તકલીફ થતી હતી? 4 વર્ષ. છેલ્લા 4 વર્ષથી તકલીફ થતી હતી. ડાપણ દાઢ બહુ દુખતી હતી. આપણે આજથી 10-12 દિવસ પહેલા ઉપર નીચેની બે ડાપણ દાઢ એક સાથે એક જ ધક્કામાં કાઢી નાખી. એને આજે કેટલા 12 દિવસ જેવું થયું. આજે ટાંકા તોડીએ આપણે. એ સમય દરમિયાન તમને કઈ તકલીફ પડી? કાંઈ નહીં. કાઢ્યા બાદ દુખાવો વધારે થયો હોય કે સોજો આવ્યો એવી કઈ તકલીફ થઈ? કાંઈ નથી. આપણે નીચેની દાઢ કાઢીને આપણે 3 ટાંકા લીધા હતા. કોઈ પણ જાતની કઈ તકલીફ પડી એમાં? નહીં. કાંઈક જમવામાં કઈ તકલીફ પડી હોય, કોઈ વધારે પડતો દુખાવો થયો હોય? નહીં. તમે બંને ડાપણ દાઢ કાઢી નાખે એટલે અત્યારે દુખાવામાંથી સંપૂર્ણપણે રાહત છે? સારવારમાં કઈ તકલીફ પડી? નહીં. ડાપણ દાઢ કાઢી ત્યારે એક જાતનો કઈ દુખાવો થયો તો ઉપર નીચે એક દાઢમાં નતો થયો? સારવારથી સંતોષ છો? તો જો કોઈ પણ વ્યક્તિને આવી ડાપણ દાઢનો દુખાવો થતો હોય અથવા તો તમારા સંબંધીમાં કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો પટેલિયા ડેન્ટલ કેરમાં આવવાની સલાહ સૂચન આપશો. આભાર.